મનને સંસાર બાજુ લગાવો તો આ મારો પુત્ર, આ મારી પત્ની, આ મારા માં, આ મારો બાપ, આ મારું ઘર, આ મારા રૂપિયા બંધન છે, પણ આ કાંઈ મારું નથી એમ કરીને ફેરવીને આ બાજુ લઈ લ્યો અને આ બાજુ રાધેશ્યામ આશ્રમ બાજુ ઠાકોરજી સામે આવીને બેસી જાઓ તો બંધન ચાવી ઈની, તાળું ઈનું ઈ. મન કે હારે હાર હે, મન કે જીતે જીત. યાદ રાખવાનું, મનથી પાપ થાય ને એટલા માટે તમે કરો છો બરોબર છે, એકદમ પરફેક્ટ. મનથી થતા પાપને બાળવા માટે શું કરું? તો જે મનથી થતું હોય તો મનથી શું થાય? બધું માળા થાય. મનથી થતા પાપ એને શાંત કરવા માટે કરો, જીભથી થતા પાપ એને શાંત કરવા માટે કીર્તન કરો, અંદરથી થતા પાપ એને શાંત કરવા માટે કોઈ યોગીઓના આશ્રમમાં જઈ અને ધ્યાન ધરો. જપ, યજ્ઞ, તપ, યજ્ઞ, નામ, યજ્ઞ. યજ્ઞ ખાલી એટલું જ નથી, પાહા થાય ને આપણે અંદરાહુતિ નહીં. ગીતાજીની અંદર દ્વારિકાધીશે કીધું છે કે કૃષ્ણ કહે અર્જુનને, અર્જુન યજ્ઞમાં જે સૌથી શ્રેષ્ઠ છે ને એ જપ યજ્ઞ છે. એટલે ક્યારેક ક્યારેક કોઈ માણસની વાતોમાં તમે આવી જાઓ ત્યારે માણસની વાત નહીં માનવાની, શાસ્ત્રની વાત માનવાની. શાસ્ત્ર મોટું છે.